જો મિત્રો આપણે આજે બનાવવાના છે ભજીયા, તો એમાં આપણે લસણ નાખવાનું છે. એ આપણે વાડીમાં જે લસણ ખેંચવા આવ્યા છીએ. તો આ ઘરની વાડીની મરચી છે અને ઓર્ગેનિક મરચી છે. બધી વસ્તુ કે ઓર્ગેનિક જ છે. અને આ શિયાળાની ઠંડી બહુ છે એટલે ભજીયા ગરમા ગરમ ખાવાની મજા એક નંબર આવશે. તો તમારે ખાવો હોય તો આવજો અને કોમેન્ટ કરજો કે કેવા ભજીયાની પાર્ટી કરી છે એની. આદુ ભજીયા માટે ચટણી બનાવવાની છે. તો આ રજવાડી ચટણી છે. હવે આપણે ભજીયા બનાવવાની છે એના માટે આપણે હદડીયું તૈયાર કરશું. હવે મરસા, આદુ, લીલું લસણ, કોથમરી. આપણે કોથમરીનું પ્રમાણ થોડું વધારે રાખશું એટલે ટેસ્ટ સારો આવે. શેણાનો લોટ, તો આપણે આમાં જરૂરિયાત મુજબ પાણી નાખશું. હવે આપણું હદડીયું તૈયાર થઈ ગયું છે અને એક બાજુ આપણે તેલ મૂકી દીધું છે. તો આપણે ભજીયા પડવાની શરૂઆત કરીશું. જો મારો વાલા ભજીયા ખાવા ચાલો લઈ જાય. अभी मजा आएगा ना भिड़ो. ભજીયા બહુ સારા બન્યા છે. હવે ધાથળીથી સાંજ ખાવા આવ્યા છે એની ભજીયા માંડવડા ભજીયા બન્યા છે એક નંબર. તાપડા બનાવે છે છોકરાઓ. ખાવાની બહુ મજા આવે છે. ઠંડુ વાતાવરણ છે. એક નંબર ભજીયા.